આપણે જે નેક્સ્ટ ચેપ્ટર છે એ ડિસ્કસ કરવાનું છે એ છે બિઝનેસ કોમ્બિનેશન. બિઝનેસ કોમ્બિનેશન મીન્સ કે બે ત્રણ બિઝનેસ છે, કોઈ કોન્ટ્રાક્ટ માટે કમ્બાઈન થતા હોય, બરાબર છે, બિઝનેસ કોમ્બિનેશન કહેવાય. Meaning of business combination: industrial units begin to associate together for a variety of purpose to regulate the output, prices, research, to establish monopoly in certain parts of the economy. The industrial units છે એ એસોસિએટ ભેગા શું કામ થાય તો કે અમુક પર્પસ છે જેને રેગ્યુલેટ કરવા માટે, અથવા તો આપણે કહી શકીએ કે પ્રાઇસ છે ડિસાઇડ કરવા, રિસર્ચ કરવા, જેમ કે રિસર્ચનો એક્સપેન્સીસ ખૂબ વધારે હોય કે એક કંપની છે જે ન કરી શકતી હોય તો એના જેવી સેમ જે કંપની હોય બધી ભેગી થઈ અને પછી રિસર્ચ છે એ કરતી હોય છે મોનોપોલી એસ્ટાબ્લિશ કરવા માટે, કે એક ટાઈપની વસ્તુ છે જે વેરિયસ ઇન્ડસ્ટ્રી છે એ સેલ કરે છે તો એ બધી સાથે આવી જશે અને પછી એ મોનોપોલી ક્રિએટ કરશે, પોતાની જાતે પ્રાઇસ છે ડિસાઇડ કરશે. તો એવી જે ઇન્ડસ્ટ્રી છે કે જે રીતે કમ્બાઈન થાય છે એને કહેવાય બિઝનેસ કોમ્બિનેશન. નેક્સ્ટ છે સો વેરિયસ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ બિઝનેસ યુનિટ્સ જોઈન ટુગેધર ઇન અ વેરાઇંગ ડિગ્રીઝ ફોર વેરાઇંગ ઓબ્જેક્ટ. તો અલગ અલગ ઓબ્જેક્ટ માટે અલગ અલગ ઇન્ડસ્ટ્રી છે એ જોઈન થઈ અને જે પર્પસ છે એ ફૂલફિલ કરે. એન્ડ ધેર એન્ડ એસોસિએશન ઇઝ નેમ્ડ એઝ અ કોમ્બિનેશન. તો એ જે એસોસિએશન જે પર્ટિક્યુલર પર્પસ માટે ભેગું થાય છે એને કહેવાય કોમ્બિનેશન. નેક્સ્ટ છે એની ડેફિનેશન આપેલી છે કે કોમ્બિનેશન એટલે શું થાય. તો હેની ડિફાઇન્સ ધ કોમ્બિનેશન એઝ to combine is simply to become one of the parts of a whole, and combination is merely a union of persons to make a whole or group of for the prosecutions of some common purpose. તો જે પર્ટિક્યુલર પર્પસ છે આપણે ડિસાઇડ કરો છે કે જેના માટે આપણે કંપની છે એ ભેગી જાય છે, જેમ કે તમને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ છે તો એક કરતાં વધારે કંપની ભેગી થાય, અથવા તો કોઈ રિસર્ચ છે એ કરવાનું છે તો સાયન્સના ફિલ્ડમાં છે કોઈ રિસર્ચ કરવાનું છે, કોઈ એવા વસ્તુ બનાવવાની છે તો કોઈ એવી વેક્સિન છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે તો એના માટે જેટલી કંપની છે એ પોતે ન બધું કરી શકતી હોય તો એના માટે શું કરે, એક કરતાં વધારે કંપની ભેગી થાય એની એક્સપેન્ડિચર બેર કરશે તો એને કહેવાય કોમ્બિનેશન. The objective for the combination may be survival, growth and or prestige. કે આપણે માર્કેટ વેલ્યુ વધારવી છે અથવા માર્કેટમાં આપણી કંપનીની છે એની સર્વાઈવલ માટે, ગ્રોથ માટે આપણે આ કોમ્બિનેશન છે એ કરતા હોય છે. The combination involves association and integration among the firms. અલગ અલગ ફર્મ્સ છે એ એસોસિએશન બનાવશે અથવા તો કોઈ ઇન્ટિગ્રેશન કરશે, એક કરતાં વધારે ફર્મ કમ્બાઈન થશે તો એને કહેવાય બિઝનેસ કોમ્બિનેશન. નેક્સ્ટ છે કોઝિસ ઓફ કોમ્બિનેશન. Wasteful competition, advantages of the large scale operation, desire for monopoly power, dearth of the business talent, lust for power, growth of communication and transport facility, trade cycle, gains of over the capitalizations, rationalization, tariff walls and pressure from the government. તો આ જે 10 પોઈન્ટ્સ છે કે જે કોમ્બિનેશનના અલગ અલગ કોઝિસ છે, રીઝન્સ છે. ફર્સ્ટ છે વેસ્ટ competition. So waste competition means that the intense competition convinced the producer that it was no possible to continue in the business in the face of overproduction. જો કંપની છે એ પોતાનું પ્રોડક્શન છે એ એની કેપેસિટી માનો કે વધી ગઈ છે બટ માર્કેટની અંદર એટલી ડિમાન્ડ નથી તો કંપની છે પોતાનું પ્રોડક્શન છે એ વધારે ને વધારે કરશે તો એ કોમ્પિટિશન છે એમાં સર્વાઈવ નહીં કરી શકે, બરાબર છે, કારણ કે એની ડિમાન્ડ છે એટલું એનું પ્રોડક્શન નથી, એના કરતાં વધારે પ્રોડક્શન છે તો ઓવર પ્રોડક્શનને કારણે એની પ્રાઇસ છે ઘટી જશે તો એને જે પ્રોફિટ મળવો જોઈએ પ્રોફિટ નહીં મળે. The elimination of the waste of excessive competition became an impelling motive for the formation of the combination by the business unit. તો આવી કંપની શું કરે કે જેની એફિશિયન્સી વધારે છે તો એવી કંપની સાથે મર્જ થઈ જશે અથવા તો એની સાથે કોન્ટ્રાક્ટ કરી લેશે કે જે કંપનીનું પ્રોડક્શન છે એ ઓછું હોય બટ એની માર્કેટ ડિમાન્ડ વધારે હોય તો એ કંપની સાથે એ મર્જ થઈ જશે અને પછી જે એ કોમ્પિટિશન છે એ કોમ્પિટિશન અથવા તો જે ગ્રોથ એને કરવાનું છે, માર્કેટની અંદર સર્વાઈવલ કરવાનું છે તો એ કરી શકશે. નેક્સ્ટ છે એડવાન્ટેજ ઓફ ધી લાર્જ સ્કેલ ઓપરેશન. તો લાર્જ સ્કેલ બિઝનેસ ફર્મ કેન ઇફેક્ટ કન્સિડરેબલ ઇકોનોમી ઇન ધ પ્રોડક્શન બાય બલ્ક પરચેસીસ ઓફ ધ મટીરિયલ્સ, ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, સ્પ્રેડિંગ ઓફ ઓવરહેડ્સ ઓવર ધ લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ ધ આઉટપુટ એન્ડ by utilizing the waste product. તો વેસ્ટ પ્રોડક્ટ મીન્સ કે આપણે એને આપણા ડિમાન્ડ કરતાં પ્રોડક્શન વધારે કરવું, ઓવર પ્રોડક્શન છે જેને વેસ્ટ પ્રોડક્ટ કહેવાય કે જેને આપણે જે કંપનીને રિક્વાયરમેન્ટ છે એ કંપની સાથે આપણે કોન્ટ્રાક્ટ કરી અને એ પ્રોડક્શન છે એને આપણે એને ટ્રાન્સફર કરી દઈશું. તો લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એ બલ્ક પરચેસીસ કરતી હોય છે કે જેનાથી એની કોસ્ટ ઓછી આવે તો રો મટીરિયલનું બલ્ક પરચેસ કરે અથવા તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે
તો આવી રીતે રિસર્ચ માટે અથવા તો પોતાના ઓવરહેડ છે એને ઘટાડવા માટે આવી લાર્જ ક્વોન્ટિટી છે એ પરચેસ કરતી હોય છે અથવા તો લાર્જ ક્વોન્ટિટીનું પ્રોડક્શન કરે છે. તો એવી જે બિઝનેસ કોમ્બિનેશન જો કમ્બાઈન થઈ જશે બિઝનેસ, તો આપણને લાર્જ પ્રોડક્શન કરવા માટેની ઓપોર્ચ્યુનિટી મળશે. In the sphere of marketing, it enjoys the benefit through its large scale and well organized advertising and sell campaign. તો સેલ્સ કેમ્પેઇન આપણે કરવું છે તો આપણે જો એના માર્કેટિંગના બેનિફિટ મળશે, જેમ કે એક કંપની છે એના કરતાં જો બે કંપની ભેગી થઈને એ જ સેમ આપણે બે અલગ અલગ કંપની હશે તો બે અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ કરવું પડશે, બેના જે એક્સપેન્સ છે અલગ અલગ બેર કરવા પડશે. બે સાથે મળીને જો આવી એડવર્ટાઇઝમેન્ટ કરશે તો જેના કારણે બેની પ્રોડક્ટ છે એ સેલ થઈ શકશે. Next is desire for monopoly power. It brings the gains of monopoly in the production and trade. ફોર એક્ઝામ્પલ કોઈ ઓટોમોબાઈલ કંપનીની છે તો ઓટોમોબાઈલ કંપની છે જેટલી કંપની ઓટોમોબાઈલ બનાવતી હોય બધાનું એક કોમ્બિનેશન બનાવી નાખે, પછી ઓટોમોબાઈલ પોતાની જાતે સેલ કરી શકે પોતાની પ્રાઇસે. ઓલું બીજા એકબીજાની કોમ્પિટિશન હોય તો એ પ્રાઇસની અંદર છે એ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ છે એ થતું હોય, બટ બધી કંપની સાથે મળી જાય તો એને મોનોપોલી છે એ ક્રિએટ થશે અને જેટલી પ્રાઇસ રાખવી હશે એટલી પ્રાઇસ છે એ રાખીને સેલ કરી શકશે. Potential gain by the regulating production, price and trade encourage a business combination. તો બિઝનેસ કોમ્બિનેશન છે એ કરશે જેનાથી એને વધારે ને વધારે ગેઇન થશે. પ્રોડક્શન અને પ્રાઇસ ઉપર છે એના ઉપર એને કંટ્રોલ આવી જશે. તો મોનોપોલી પાવર છે એ જેને અચીવ કરવાનો હતો એ અચીવ કરી શકશે. નેક્સ્ટ છે ડેપ્થ ઓફ ધ બિઝનેસ ટેલેન્ટ. તો બિઝનેસ ટેલેન્ટ મીન્સ કે એક કરતાં વધારે કંપની ભેગી થશે તો બધા કંપનીની અંદર અલગ અલગ લોકોના સ્કિલ ટેલેન્ટ હોય છે, તો એ ટેલેન્ટ છે એનો આપણને ગેઇન થશે અથવા તો એ આપણે ટેલેન્ટ છે એ આપણે ટેલેન્ટ યુઝ કરી શકશું આપણી કંપનીની અંદર. તો અલગ અલગ લોકોના ટેલેન્ટનો આપણને ગેઇન થશે. Depth of business talent, individual ability, managerial ability and haskiness acumen have become the important causes for the centralization of the power in a few hands. તો જે સેન્ટ્રલાઇઝેશન પાવર છે મીન્સ કે એને ફાઇનલ ટચ છે ટોપ ઓથોરિટી આપતી હોય છે તો એ ઓછા લોકોના હાથમાં હોય, બટ એની નીચે જે લોકો કામ કરતા હોય એ વધારે લોકો હોય જે નંબર્સમાં એ છે એ વધારે હોય, જેના કારણે એ લોકો શું કરે તો એનામાં ટેલેન્ટ છે એ વધારે હશે. જેમ કે નંબર્સ ઓફ પર્સન્સ વધારે તો એમાં ટેલેન્ટ છે અલગ અલગ વ્યક્તિમાં અલગ અલગ પ્રકારનો ટેલેન્ટ, તો આપણે વધારે પ્રકારના ટેલેન્ટનો છે એ ગેઇન મળશે. તો આવી રીતે બિઝનેસ ટેલેન્ટ છે એ પણ આપણને મળી શકશે આપણે અલગ અલગ કંપની સાથે જો કમ્બાઈન થશું તો. Lust for the power. Many dynamic and powerful industrialists desire to build the industrial empires, and once they attain the success, their lust for power led them to establish still bigger business unit. તો જે અલગ અલગ ડાયનેમિક ઇન્ડસ્ટ્રીયલ છે અથવા તો પાવરફુલ ઇન્ડસ્ટ્રી છે કે જે માર્કેટને હેન્ડલ કરી શકે અથવા તો એની બ્રાન્ડ છે એ બીજી કંપની કરતાં એનું વેલ્યુ છે એ સારી છે, તો એવી કંપની સાથે જો આપણે કમ્બાઈન થશું અથવા તો એની સાથે આપણે મર્જ થશું તો આપણી કંપનીની વેલ્યુ પણ ઇન્ક્રીઝ થશે. આપણી કંપનીની અંદર ફોર એક્ઝામ્પલ કાંઈ લોસ થાય છે તો એ લોસ છે એ ગેઇનની અંદર કન્વર્ટ થઈ જશે. તો આવી રીતે એના પાવરનો આપણને બેનિફિટ મળશે. Growth of communication and transport facility. The growth and development of transport and communication facility increase the intensity of competition in national and international market. તો આપણે ઇન્ટરનેશનલ માર્કેટ અથવા તો નેશનલ માર્કેટની અંદર પરફોર્મ કરવું છે તો આપણી પ્રાઇસ છે એ રિઝનેબલ હોવી જોઈએ, સાથે આપણી ક્વોલિટી છે એ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ. તો એ કઈ રીતે પોસિબલ બને તો જો આપણું ઇન્વેસ્ટમેન્ટ વધારે હશે તો વધારે પ્રોડક્શન થશે તો કોસ્ટ ઓછી આવશે, તો આપણે ક્વોલિટી છે એ વધારે સારી મેન્ટેન કરી શકશું તો એ બિઝનેસ કોમ્બિનેશનને કારણે પોસિબલ થશે. Next છે trade cycle. The business cycles or the trade cycles are the ups and downs occurring at a very regular intervals. તો જે બિઝનેસ સાયકલ છે કે મની છે એ કન્વર્ટ થશે પ્રોડક્શનની અંદર, પ્રોડક્શન છે એ મનીની અંદર કન્વર્ટ થશે, એને કહેવાય ટ્રેડ સાયકલ. તો એની અંદર ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે. જેમ કે મંદી હોય તો એના મંદીના ટાઈમમાં છે આપણે પ્રોડક્શન સેલ ન થાય બરાબર છે, તો ત્યારે છે એ સાયકલ છે એ ખૂબ ધીમી ચાલતી હોય બરાબર છે, ત્યારે આપણા જે રૂપીસ છે એ પ્રોડક્શનની અંદર સ્ટોક થઈ જશે. બટ જ્યારે તેજીની સિચ્યુએશન હોય તો ત્યારે શું થાય તો કે વધારે ને વધારે ટ્રેડ સાયકલ છે એ ફાસ્ટર થશે. માનો કે આપણું પ્રોડક્શન છે એ થયા પછીના 10 દિવસમાં આપણું પ્રોડક્શન સેલ થઈ જાય છે, તો એની બદલે જો તેજી હશે તો 5 દિવસની અંદર સેલ થઈ જશે. તો એ જે આપણને બેનિફિટ છે એ થશે. ડ્યુરિંગ ધ બૂમ period of peak prosperity existing યુનિટી એક્સપાન્ડ. તો જે યુનિટ છે યુનિટ એક્સપાન્ડ થશે, આપણે વધારે ને વધારે સેલ કરી શકશું જો બૂમ પીરિયડ હશે મીન્સ કે તેજીની સિચ્યુએશન હશે તો.
During a depression or a period of crisis and reduced economic activity or anticipated depression, જો depression હશે મીન્સ કે મંદીની સિચ્યુએશન હશે તો આપણે પ્રોડક્શન છે એ નહીં મીન્સ કે સેલ નહીં થઈ શકે અથવા તો એની અંદર ટાઈમ લાગશે. બિઝનેસ યુનિટ કમ્બાઇન ટુ રિડ્યુસ ધ રિસ્ક ઓફ ફેલિયર વેર વીકર યુનિટ અમાલગમેટ વિથ સ્ટ્રોંગર વન્સ. તો જે વીક યુનિટ્સ છે કે જેની પ્રોડક્ટ સેલ નથી થતી અથવા તો એની ટ્રેડ સાયકલ ખૂબ સ્લો છે તો એ શું કરે કે જે વધારે પાવરફુલ કંપની છે એની સાથે અમલગમેન્ટ કરી લેશે અને પછી આ રિસ્ક છે એનો ઓછો થઈ જશે કારણ કે જે વેલ્યુએબલ કંપની છે એની પ્રોડક્ટ અથવા તો એ વસ્તુ છે એ તો જલ્દી સેલ થઈ જાય તો એની સાથે તમે અમલગમેન્ટ કરી લેશો તો તમારી પ્રોડક્ટ છે એ પણ સેલ થઈ જશે અથવા તો તમારું જે રિસ્ક છે ફેલ થવાનો એ ઓછો થઈ જશે. નેક્સ્ટ છે ગેઇન્સ ઓફ ધી ઓવર કેપિટલાઇઝેશન. Combination provide the speculative profit over the capitalization of the giant size unit. તો જે giant size લાર્જ કંપની છે એની સાથે તમે અમાલગમેટ કરેલું છે તો એના જે સ્પેક્યુલેટિવ પ્રોફિટ છે જે અચાનક મીન્સ કે આપણી પાસે લાર્જ ઇન્વેસ્ટમેન્ટ છે આપણી પાસે લાર્જ પ્રોફિટ્સ છે તો આપણે ગમે ત્યારે માનો કે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી આવે છે કે આપણને એ ઓપોર્ચ્યુનિટીની અંદર આપણે માનો કે કેશ છે એ ઇન્સ્ટન્ટ આપણે એમને આપવાની છે. જો આપણી પાસે પ્રોફિટ હશે આપણી પાસે મની હશે તો આપણે એ વસ્તુ છે એને ગ્રેબ કરી શકશો અને સ્પેક્યુલેટિવ પ્રોફિટ છે એ ગેઇન કરી શકશો. તો જે જાયન્ટ સાઇઝ યુનિટ હશે તો થશે તો જે બિઝનેસ કોમ્બિનેશન છે એની અંદર તમને આ જે પ્રોફિટ છે એ મળી શકશે. સમટાઇમ્સ ધ પ્રમોટર ડુ મેક ધ હ્યુજ પ્રોફિટ્સ થસ ટેમ્પટિંગ અધર્સ ટુ ફોર્મ સચ કોમ્બિનેશન. તો બની શકે કે કોઈ ફેસ્ટિવલ છે તો એની અંદર આપણે એવી ઓફર્સ રાખીએ જેના કારણે બીજા લોકો ઓફર્સ કરે છે એના કરતાં આપણા કસ્ટમર છે એને વધારે બેનિફિટ થાય તો એ ક્યારે બની શકે તો આપણો પ્રોફિટ અંદર ઓછો હોય બટ આપણો પ્રોફિટ ઓછો તો જ રાખી શકીએ કે જો આપણી પાસે લાર્જ પ્રોફિટ અથવા તો આપણી પાસે લાર્જ પ્રોડક્શન હોય ઓછી કોસ્ટનું તો જ આપણે આ વસ્તુ કરી શકીએ કે જે બિઝનેસ કોમ્બિનેશનને કારણે પોસિબલ થશે. નેક્સ્ટ છે રેશનલાઇઝેશન. Rationalization schemes usually call for the joint and the cooperative actions for regulating the price and the output. તો પ્રાઇસ અને આઉટપુટ રેગ્યુલેટ કરવા માટે એક કરતાં વધારે કંપની છે એ જોઈન થતી હોય છે. સ્ક્રેપિંગ ઓર યુટિલાઇઝિંગ ધ idle capacity plan utilization of the scarce resources, for example talented manpower and for the standardization of the product etc. such are taken only through some form of the combination. તો તમારે જે ટેલેન્ટેડ મેન પાવરનો જે ગેઇન જોઈએ છે તો એનો જે લાભ જોઈએ છે તો એના માટે તમારે એક કરતાં વધારે કંપની છે એની સાથે કમ્બાઈન થવું પડશે જોઈન થવું પડશે તો તમને આ વસ્તુ છે એ મળી શકશે. તો જે આઇડલ કેપેસિટી તમારી કંપની રહી જાય છે તો એ આઇડલ નહીં રહે એના માટે તમારે પ્લાન કરવું પડશે આખું અને પ્લાન કરશો તો પ્લાનિંગ પ્રમાણે જો તમે ચાલશો તો તમારી જે આઇડલ કેપેસિટી છે એ વર્કિંગ કેપેસિટીની અંદર કન્વર્ટ થઈ જશે. Next છે tariff falls and the pressure from the government. The protection in the form of the prohibitive import duties act as the mother of combination to ensure the rational exploitation of the natural resources and reticent managery of the business unit with economical sizes. The government sometimes indirectly induces the business unit in the private sector to combine. તો પ્રાઇવેટ સેક્ટર સાથે કમ્બાઈન કરશે તો એના કારણે શું પ્રાઇવેટ સેક્ટર જો ગવર્મેન્ટ સાથે કમ્બાઈન કરે તો ઇમ્પોર્ટ ડ્યુટીઝ ને એ બધું જે તમારે પે કરવું પડે એની અંદર તમને છે એ બની શકે થોડું રેશનલી અથવા તો લિબરલ છે તમને એની સાથે ગવર્મેન્ટ છે તમારે ઓછો ટેક્સ પે કરવો પડે ડ્યુટીઝ ઓછી પે કરવી પડે તમારા નેચરલ રિસોર્સિસ છે એને તમે પ્રોપરલી યુઝ કરી શકો તમારી સાઇઝ છે માનો કે એ વધારે હશે કંપનીની સાઇઝ તો એના કારણે તમારું જો પ્રોફિટ છે એ વધારે હશે તો જો પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટર છે એ બે સાથે મળીને કામ કરશે તો તમારો ટેક્સ પણ ઓછો ભરવો પડશે. તો આ પ્રકારના જે છે એ તમને ઘણા બધા છે એ પ્રોટેક્શન્સ છે એ મળશે ગવર્મેન્ટ તરફથી. અને જો તમે પ્રાઇવેટ સેક્ટરની અંદર હશો તો ગવર્મેન્ટનું છે એ પ્રેશર હશે તો તમારે છે એ ટેક્સ વધારે પે કરવો પડશે ઇમ્પોર્ટ ડ્યુટી પે કરવી પડશે તમારે જો આઉટસાઇડ સેલ કરવાનું છે એક્સપોર્ટ કરવાનું છે તો એના ઉપર પણ તમારે ડ્યુટીઝ ને ટેક્સીસ છે એ પે કરવા પડશે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે types of the business combination. Horizontal combination, vertical combination, lateral or allied combinations. Lateral or allied combination ની અંદર જે બે પાર્ટ છે conversion and diversion. Next છે diagonal or service combination and circular or mixed combination. તો આ જે 5 ટાઈપ્સ છે એ આપણે ડિસ્કસ કરવાના છે. ડિસ્કસ કરીએ ફર્સ્ટ. Horizontal combination, it refers to the combination of the businesses engaged in a production of the same type of production or the engaged in a same trade. તો આપણે માનો કે વેફર મેન્યુફેક્ચરિંગની અંદર છીએ
તો જે બાલાજી માનો કે કોઈ ફ્રાઇમ્સ છે એ મેન્યુફેક્ચર કરે છે, તો ગોપાલ છે એ પણ સેમ ટાઈપની ફ્રાઇમ્સ છે એ મેન્યુફેક્ચર કરે છે, તો એ બે છે સેમ ઇન્ડસ્ટ્રી છે, વન ટાઈપ ઓફ સેમ પ્રોડક્ટ છે, તો એ સેમ ટાઈપ ઓફ પ્રોડક્ટની અંદર એંગેજ છે, તો એવી જે કોમ્બિનેશન છે માનો કે તો બાલાજી અને ગોપાલ બે મર્જ થઈ જાય તો એ હોરિઝોન્ટલ કોમ્બિનેશન કહેવાય કે સેમ ટાઈપની પ્રોડક્ટ છે એ મેન્યુફેક્ચર કરે છે અને કમ્બાઈન થઈ ગયેલા છે. તો એનાથી તમને શું બેનિફિટ થશે? તો એડવાન્ટેજીસ ઓફ ધી હોરિઝોન્ટલ કોમ્બિનેશન: avoidance of the wasteful competition, it ensures the better control over the market, it helps the realize economies of the scale, it aids the standardization of the product. તો વેસ્ટફુલ કોમ્પિટિશન મીન્સ કે તમારો માનો કે વધારે જેમ ઓવર પ્રોડક્શન બાલાજી કરી શકતી હોય, તો માનો કે એની પ્રોડક્ટ છે અથવા તો ગોપાલ છે એની પ્રોડક્ટ સેલ નથી થતી, તો એ શું કરે તો કે બાલાજી સાથે છે એ કમ્બાઈન થઈ જશે, તો એની પ્રોડક્ટ છે એ સેલ થઈ શકશે કારણ કે એની અંદર એની ક્વોલિટી છે એ વધારે સારી છે. ઇટ એન્શ્યોર્સ ધ બેટર કંટ્રોલ ઓવર ધ માર્કેટ, તો એ માર્કેટની અંદર વધારે કંટ્રોલ કરી શકશે, પ્રાઇસીસ ઉપર કરી શકશે અથવા તો એની પ્રોડક્શન ઉપર કરી શકશે. ઇટ હેલ્પ રિયલાઇઝ ધ ઇકોનોમીઝ ઓફ સ્કેલ, તો એના કારણે જે એને વધારે પ્રોફિટનો જે ગેઇન છે એ મળી શકશે. ઇટ એડ્સ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ધી પ્રોડક્ટ, તો માનો કે માર્કેટ ડિમાન્ડ 10,000 યુનિટની છે બટ તમે 9,000 યુનિટ જ તમે પ્રોવાઈડ કરશો, તો ઓબ્વિયસલી છે કસ્ટમરને પરચેસ કરવું જ પડશે, તો તમારી પ્રોડક્ટ છે એને તમે હેન્ડલ કરી શકશો. હવે એના ડિસએડવાન્ટેજીસ શું છે? તો ડિસએડવાન્ટેજ ઓફ ધી હોરિઝોન્ટલ કોમ્બિનેશન્સ: ઇટ મે લીડ ટુ મોનોપોલી સિચ્યુએશન, તો એના કારણે કસ્ટમરને બેર કરવું પડે. મોનોપોલી સિચ્યુએશન છે, સેમ ટાઈપની પ્રોડક્ટ છે એ મેન્યુફેક્ચર કરતા લોકો સાથે મળી જશે, તો એ પોતાની જાતે પ્રાઇસ નક્કી કરશે, એમાં વધારે પ્રોફિટ કોમ્પોનેન્ટનો રાખશે, જેના કારણે એની કોસ્ટ અને પ્રોફિટ વધી જશે, તો પ્રાઇસ છે ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે, તો જે નોર્મલ પીપલ છે એ પરચેસ નહીં કરી શકે, તો મોનોપોલી સિચ્યુએશન છે એ ક્રિએટ થવાની પોસિબિલિટીઝ છે. નેક્સ્ટ છે ઇટ મે રિઝલ્ટ ઇન રિસ્ટ્રિક્શન ઓફ ધી આઉટપુટ, ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ એન્ડ એક્સપ્લોટેશન ઓફ ધી કસ્ટમર, તો પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો કસ્ટમર છે એ વસ્તુ પરચેસ નહીં કરી શકે, તો એનું ઇન્ટરેસ્ટનું એક્સપ્લોટેશન થશે. when the business grows beyond a particular size, control becomes difficult, તો માનો કે બિઝનેસ છે એ ગ્રોથ કરતાં વધારે એની સાઇઝ કરતાં માનો કે વધારે ગ્રોથ કરે, જેના કારણે કંટ્રોલ જે કંપની પાસે પ્લાનિંગ છે, પ્રોફિટ છે, એનો જે કંટ્રોલ છે એ ડિફિકલ્ટ થઈ જશે. તો હોરિઝોન્ટલ કોમ્બિનેશન્સ છે આ છે. નેક્સ્ટ છે વર્ટિકલ કોમ્બિનેશન્સ. In the words of the profession Robinson, vertical combination is the combination of the firms in a successive stage of the same industry. સક્સેસિવ સ્ટેજ મીન્સ કે બે કંપની છે એ સક્સેસિવ સ્ટેજ છે, બે કંપની છે એનું સારું એવું પ્રોડક્શન છે, સારું એવું સેલિંગ છે, તો બે જે કંપની છે ફાઇનાન્શિયલ કેપેબલ છે એવી બે કંપની છે જે સેમ ઇન્ડસ્ટ્રી છે, તો એની અંદર છે એ મર્જ થશે, તો ફૂડ ઇન્ડસ્ટ્રીવાળા છે એ બે ઇન્ડસ્ટ્રી સેમ થઈ, સેમ ટાઈપ ઓફ પ્રોડક્ટ નથી, હાલો બટ સેમ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી તો થઈ કે બે કંપની ફૂડની અંદર જ ઇંગેજ છે, તો ફૂડ કંપની છે એ બે સાથે કમ્બાઈન થઈ જશે અને પછી બિઝનેસ ચલાવશે. In case of the vertical combination, several independent businesses operating in a successive stage in the same industry come together. તો એવી જે સેમ ટાઈપની મીન્સ કે પ્રોડક્ટ છે એ તો હોરિઝોન્ટલની અંદર આવે છે, બટ આપણે ફૂડનું જોઈએ તો બે કંપની છે મેકડોનાલ્ડ અને ડોમિનોઝ, બે ફૂડની અંદર જ છે, બરાબર, તો બે ફૂડવાળી કંપની છે એ બે સાથે મળી અને પછી જે કોમ્બિનેશન ક્રિએટ કરે પછી જે સેલિંગ કરશે માર્કેટની અંદર, તો એવી જે કોમ્બિનેશન થશે એને કહેવાય છે વર્ટિકલ કોમ્બિનેશન. ઇટ ઓલ્સો નોન એઝ અ સિક્વન્સ કોમ્બિનેશન, પ્રોસેસ કોમ્બિનેશન ઓર ધી ઇન્ડસ્ટ્રી કોમ્બિનેશન. It is the combination of the firms which are independent on each other and the finished product of one being the raw material for another. તો બની શકે કે જે શેરડીવાળો બિઝનેસ છે અને એક માનો કે ખાંડ મેન્યુફેક્ચરિંગ કંપની છે, તો જે શેરડીવાળો બિઝનેસ છે એ ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર છે અને જે ખાંડવાળું છે એ પણ ફૂડ ઇન્ડસ્ટ્રી, તો એ બે છે એ ભેગા થઈ અને પછી બિઝનેસ સ્ટાર્ટ કરે, તો જે શેરડીવાળું છે એનું મેન્યુફેક્ચરિંગ કયું છે તો કોઈ એ ખાંડવાળા માટે રો મટીરિયલ થયું, તો આવી બે કંપની મર્જ થાય અને પછી જે પ્રોડક્શન કરશે એને કહેવાય વર્ટિકલ કોમ્બિનેશન્સ. Type of the vertical combination in the business: backward integration and forward integration. Next છે backward integration. તો backward integration ની અંદર આપણે જોઈએ તો backward integration implies going to the source of raw material, તો તમારે જે raw material છે એનું સોર્सेस તમને છે એ પ્રોવાઈડ કરશે. બે કંપની છે, બે ઇન્ડસ્ટ્રી છે એ મર્જ થશે, કમ્બાઈન થશે, તો એમાંથી એક છે એ રો મટીરિયલ પ્રોડ્યુસ કરતી હશે કે જે એ કંપની માટે ફિનિશ ગુડ છે, બટ બની શકે બીજી કંપની છે એને રો મટીરિયલ તરીકે યુઝ કરતી હોય, જેમ કે આપણે ખાંડ અને શેરડીનું લીધું તો એક કંપની છે જે શેરડી છે એને સેલ કરે છે, તો બીજી કંપની છે એ સુગર સેલ કરે છે, તો જે સુગર છે એની માટે શેરડી છે રો મટીરિયલ છે, તો આ રીતે આવી જે કંપની છે મર્જ થશે એને કહેવાય બેકવર્ડ ઇન્ટિગ્રેશન. It involves the setting up of or the acquiring facility or
the organization for the production of the raw material and the component to ensure the smooth production. તો બની શકે કે એક કંપની છે એના કમ્પોનન્ટ એવા છે કે જે બીજી કંપનીના પ્રોડક્શન માટે એને સ્મૂથ રનિંગ આપે છે અથવા તો સ્મૂથલી બિઝનેસ છે ચલાવવા માટે હેલ્પ કરે છે. તો એવી બે કંપની મર્જ થશે, સ્ટીલ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન કહેવામાં આવશે. જેમ કે આપણે એક્ઝામ્પલ લીધેલા છે, કોમ્બિનેશન બિટવીન અ ફૂટવેર કંપની એન્ડ અ ટેનરી કંપની, between the steel mill and the iron ore mining company, combination between the ice cream company with a dairy, combination between the tire manufacturing and a rubber company. તો આ બધા એક્ઝામ્પલ છે જે એક કંપની છે જે રો મટીરિયલ પ્રોડ્યુસ કરે છે, જે એ કંપની માટે ફિનિશ ગુડ છે, બટ બીજી કંપની માટે એ રો મટીરિયલ તરીકે યુઝ કરે છે. તો આ પ્રમાણેનું જે કોમ્બિનેશન જે થશે એને કહેવાશે બેકવર્ડ ઇન્ટિગ્રેશન. Next છે forward integration. Forward integration implies getting closer to the consumer. If a manufacturing acquires retail outlet or advertising agency to the market, its product, it is known as a forward integration. તો એની અંદર બની શકે કે બે જે કંપની જે મર્જ થશે તો એના કારણે કન્ઝ્યુમર છે એના વધારે ને વધારે ક્લોઝર આવશે, અથવા તો એની જે એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો છે બે અલગ અલગ કરવો પડતો હતો, જે રિટેલ માર્કેટની અંદર એ શું કરશે તો બે સાથે રિટેલ માર્કેટની અંદર છે એ સેલ કરશે. ફોર એક્ઝામ્પલ, car manufacturing acquiring the outlet to the market with car and FMCG company acquiring an advertising agency to the market its product. તો કોઈ એડવર્ટાઇઝિંગ એજન્સી સાથે એ છે એની સાથે મર્જ એફએમસીજી કંપની છે બરાબર છે, એ એડવર્ટાઇઝિંગ એજન્સી સાથે માનો કે મર્જ થઈ જશે તો એના કારણે એને જે કન્ઝ્યુમર સાથેનું કન્વર્ઝેશન છે એ ઇન્ક્રીઝ થઈ જશે, અથવા તો એની માટે એને ઓછી કોસ્ટ બેર કરી અને એ વસ્તુ છે એ કરી શકશે. તો એડવર્ટાઇઝિંગ માટે એને અલગથી ખર્ચો કરવો પડતો હતો, બટ હવે તો એ લોકો એના પાર્ટનર્સ છે અથવા તો એ કોમ્બિનેશન એની સાથે કરી દીધું છે, તો એડવર્ટાઇઝિંગ તો આપણું ફ્રીલી થઈ જશે. તો આ રીતે જે બે કંપની છે એ મર્જ થતી હોય છે કે જેનાથી છે એ લોકો કન્ઝ્યુમરની નજીક આવી શકે. તો એવા જે છે એ કોમ્બિનેશન કહેવાય ફોરવર્ડ ઇન્ટિગ્રેશન. નેક્સ્ટ છે એડવાન્ટેજીસ ઓફ ધી વર્ટિકલ બિઝનેસ કોમ્બિનેશન. Self-sufficiency. A vertically combined firm is a self-sufficient in the terms of raw materials. તો રો મટીરિયલ છે એને બિઝનેસ કોમ્બિનેશન વર્ટિકલ છે તો એની અંદર રો મટીરિયલ છે એ સફિશિયન્ટ મળી રહેશે, કારણ કે બીજી જે કંપની છે એની સાથે એને મર્જ કરેલું છે કે જે રો મટીરિયલ પૂરું પાડશે. It needs to not entire depend on the outside supplier for its raw material requirement. તો એને હવે રો મટીરિયલ રિક્વાયરમેન્ટ માટે એને બીજા કોઈ અધર જે ડીલર છે એની સાથે એને એની ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે. It is an industry producing its own raw material for the successful process. તો સક્સેસફુલ પ્રોસેસ બનાવવા માટે એનું પોતાનું જે રો મટીરિયલ છે તો એને બીજા ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે. તો સેલ્ફ સફિશિયન્સી થશે. નેક્સ્ટ છે રેગ્યુલર સપ્લાય ઓફ ધી રો મટીરિયલ. The firm is not depend on the outside supply of the raw materials. It is assured of this regular supply of the raw material, and regular and uninterrupted production is possible because of the regular supply of the raw material. તો એને રેગ્યુલર સપ્લાય મળશે, કોઈ કારણસર માનો કે ડીલે થાય છે તો એની કારણે એને પ્રોડક્શનમાં પણ ડીલે થાય, બટ હવે ડીલે છે એ નહીં થાય, એના કારણે ઇન ટાઈમ પ્રોડક્શન કરી શકશે, ડિમાન્ડ જે માર્કેટની અંદર છે એને ઇન ટાઈમ પૂરી કરી શકશે. તો આવા બધા બેનિફિટ છે એને મળી શકશે. નેક્સ્ટ છે સ્ટેબિલિટી. It would be able to survive in all the situation, even in a times of recessions, and firm would be able to remain the stable. તો સ્ટેબિલિટી છે એ મેન્ટેન થશે. જેમ કે તમારે જ્યારે સપ્લાય માનો કે રો મટીરિયલની જરૂર છે તો તમે ઇન્સ્ટન્ટ રો મટીરિયલ મગાવી શકો છો. જ્યારે પણ તમારે ગ્રોથની જરૂર છે, વધારે પ્રોડક્શન કરવું છે તો વધારે રો મટીરિયલ મગાવી લેશો, અથવા તો એવું કંઈ છે તો તમે બે બિઝનેસ કોમ્બિનેશન ભેગા કરેલા છે તો તમને રો મટીરિયલ ઓછી કોસ્ટે મળે તો તમે પ્રાઇસ છે ઓછી કરી અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વસ્તુ આપી શકશો. તો તમે જે માર્કેટ છે એની અંદર તમે સ્ટેબિલિટી મેન્ટેન કરી શકશો. નેક્સ્ટ છે મેન્ટેનન્સ ઓફ ધી ક્વોલિટી. Since raw materials are internally produced and are of the good quality, the final product would be good quality. તો રો મટીરિયલ જો તમારું ગુડ ક્વોલિટીનું હશે તો તમારી ફાઇનલ પ્રોડક્ટ છે એ ગુડ ક્વોલિટીની હશે, તો તમારી જે મેન્ટેનન્સ છે ગુડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ ક્વોલિટી મેન્ટેન કરવાની તો એ થઈ શકશે. લોવર કોસ્ટ. The firm, when they exist as an independent unit, would have to incur the substantial expense on marketing and distribution. તો બે કંપની અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ કંપની છે તો એને માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશનનો એક્સપેન્સ છે એ ઘટી જશે, કારણ કે કંપની છે વર્ટિકલ બિઝનેસની અંદર જે કન્ઝ્યુમરની ક્લોઝર જઈ શકો એવી કંપની સાથે મર્જ થશે, તો જેના કારણે એને એડવર્ટાઇઝિંગ એક્સપેન્ડિચર નહીં કરવો પડે, માર્કેટિંગ એક્સપેન્ડિચર નહીં કરવો પડે, તો એની કોસ્ટ છે એ પ્રોડક્ટની ઓછી આવશે.
When they combine together into a single firm, costs are less because they enjoy the economies in marketing and distribution. તો એને માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન જે એનો એક્સપેન્સ છે એ એન્જોય કરી શકશે કારણ કે એ ખૂબ જ ઓછો આવશે, જેના કારણે એ બીજી જગ્યાએ માનો કે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે જેનાથી એનો ગ્રોથ થઈ શકે તો એ બધા વર્ક છે એ કરી શકશે. ફોર એક્ઝામ્પલ, અ combined firm buys the advertising time in a bulk in a TV channel. The cost per minute of advertising is less. તો આવી રીતે તમે એડવર્ટાઇઝિંગ ચેનલ છે કોઈ પરચેસ કરી લેશો તો જેના કારણે પર મિનિટ તમારે પ્રાઇસ જે પે કરવી પડે છે તો એ પ્રાઇસ છે ઓછી પે કરવી પડશે કારણ કે ટીવી ચેનલ છે એ તમારી છે. નેક્સ્ટ છે એલિમિનેશન ઓફ ધ મિડલમેન. મિડલમેન કેન બી એલિમિનેટેડ એન્ડ કોસ્ટ એસોસિએટેડ વિથ ધ કમિશન બ્રોકરેજ ઇટ્સ કેન બી સેવ્ડ. માનો કે તમે ડાયરેક્ટલી કન્ઝ્યુમર સાથે કનેક્ટ થશો એડવર્ટાઇઝિંગ એજન્સી થ્રુ અથવા તો કોઈ બીજા એવા તમે મીડિયા છે એ તમે વિચારી રાખેલા છે જેના કારણે તમે કસ્ટમરની સીધા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી શકશો, તો વચ્ચે જે બ્રોકર છે, ડીલર છે, હોલસેલર છે એના જે પ્રાઇસ છે એ પોતાનો પ્રોફિટ એડ કરીને સેલ કરે છે તો એ તમે ઘટાડી અને તમારી પ્રાઇસ છે એ ઓછી કરી શકશો. કસ્ટમર સેટિસ્ફેક્શન. અ વર્ટિકલી કમ્બાઇન્ડ ફર્મ ઇઝ એબલ ટુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ ઓફ ધી ગુડ ક્વોલિટી. તે પોતાની પ્રોડક્ટ છે સારી એવી ક્વોલિટી મેન્ટેન કરી શકશે. કસ્ટમરને સેટિસ્ફેક્શન મળશે કે ઓછી પ્રાઇસ એને સારી પ્રોડક્ટ મળી રહે છે. ઇટ ઇઝ એબલ ટુ મેન્ટેન ધ રેગ્યુલર સપ્લાય ટુ ધ માર્કેટ એટ અ લોઅર કોસ્ટ. અને જ્યારે પણ ડિમાન્ડ કરશે ત્યારે એને એટ અ ટાઈમ છે એ વસ્તુ મળી રહેશે. therefore it result in a customer satisfaction and loyalty. Next is technical economies. It can secure the technical economies by linking up the successive process. For example, the output of a ginning unit in the raw material for the spinning unit, the output of the spinning unit is the raw material for the weaving unit and the output of the weaving unit is raw material for the dyeing unit. તો આવી રીતે એકબીજા જે એવી ટેકનિકલ ઇકોનોમીઝ છે કે જેની સાથે તમે મર્જ કરેલું છે તો બીજી કંપની માટે રો મટીરિયલ છે. માનો કે જીનિંગ યુનિટ છે તો એની અંદર રો મટીરિયલ છે એ કયું છે તો કે એને જે માનો કે કોઈ કોટન છે એને જીનિંગ કરવાનું છે તો એના માટે છે એનું જીનિંગ પૂરું થશે એટલે એ છે એના માટે ફાઇનલ પ્રોડક્ટ છે. બટ માનો કે સ્પિનિંગની અંદર એ ટ્રાન્સફોર્મ થશે તો એના માટે રો મટીરિયલ થઈ ગયું, પછી એની ઉપર વર્ક કરી અને પછી નેક્સ્ટ જે વેવિંગ યુનિટની અંદર જવા દેશે, પછી નેક્સ્ટ છે ડાયની અંદર. તો આ પ્રમાણના જે એકબીજા સ્ટેજ છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, પ્લસ કે એ વસ્તુ છે એ એકબીજા માટે રો મટીરિયલ છે. એક જે યુનિટ છે એની અંદર એ વસ્તુ પૂરી થઈ જાય, પ્રોસેસ થઈ જાય એના માટે ફિનિશ ગુડ, બટ બીજા જે ડિપાર્ટમેન્ટની અંદર આવશે તો એના માટે રો મટીરિયલ થઈ જશે. તો આ પ્રકારની જે ઇકોનોમીઝ છે એ વર્ટિકલ ઇન્ટિગ્રેશન છે એની અંદર પોસિબલ થશે. નેક્સ્ટ છે ઓપોર્ચ્યુનિટી ફોર ધ એક્સપાન્શન. Since the vertically integrated firm is assured of the raw materials and the lower cost, it can plan for the expansion. તો જો કોસ્ટ ઓછી હશે તો તમે એક્સપાન્શન માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે અથવા તો અધર બ્રાન્ચીસ ખોલવા માટેનું તમને ઇન્સ્પિરેશન મળશે. ઇટ કેન એન્ટર ધ ન્યૂ માર્કેટ એન્ડ ઇન્ક્રીઝ ધ ઇટ કસ્ટમર બેઝ ઓલ્સો. તો તમે એક્ઝિસ્ટિંગ માર્કેટની અંદર તમારી પ્રોડક્ટ સેલ થાય છે તો હવે તમારે કસ્ટમર બેઝ વધારવો છે તો તમે નવા માર્કેટની અંદર એન્ટર થઈ શકશો. તમારી કોસ્ટ જે ઓછી આવશે, પ્રોફિટ વધી જશે તો તમે નવા માર્કેટની અંદર જઈ શકશો. નેક્સ્ટ છે ડિસએડવાન્ટેજીસ ઓફ ધી વર્ટિકલ કોમ્બિનેશન. Difficulty of the vertical expansion. Large scale simultaneous expansion is difficult if a particular stage of the production has to be expanded, then the other stage of the production also has to be expanded. તો માનો કે સાયમલ્ટેનિયસ એક્સપાન્શન આપણે કરવાનું છે તો બની શકે કે પ્રોડક્શન સ્ટેજ છે એને આપણે એક્સપાન્ડ કરવાનું છે અથવા તો અધર સ્ટેજ છે બીજા જે સ્ટેજ છે એને એક્સપાન્ડ કરવાનું છે તો એ ડિફિકલ્ટી છે એ થશે કારણ કે બે કંપની છે એના મેન્યુફેક્ચરિંગ પ્લાન છે એને તમારે સેટ કરવાના છે, એનું પ્લાનિંગ કરવાનું છે તો ડિફિકલ્ટ સિચ્યુએશન ક્રિએટ થશે. અધરવાઇઝ there would be a overload in some processes in ideal capacity in others. તો બની શકે કે અમુક લોકો છે જેને પ્રોપરલી ડાયરેક્શન તમે ન આપી શકો તો એની કેપેસિટી છે એ ડાઉન થઈ જશે, તો આઈડિયલ કેપેસિટી છે ઇન્ક્રીઝ થશે, લોકો કામ નહીં કરે, તમે એના ઉપર કંટ્રોલ નહીં રાખી શકો. તો આવું બધું છે વર્ટિકલ એક્સપાન્શનની અંદર ડિફિકલ્ટી ફેસ કરવી પડશે. નેક્સ્ટ છે નો બેનિફિટ ઓફ ધી વર્ટિકલ એક્સપાન્શન. A vertically combined firm does not enjoy the economies of the large scale production. This is because it is a not combination of the firms in the same stage of the production. તો વર્ટિકલ એક્સપાન્શનની અંદર જો તમે માનો કે કોઈ વર્ટિકલ બિઝનેસની અંદર તમે છે એ બીજી કંપની સાથે તમે મર્જ થાવ છો, બટ બીજી કંપની સાથે તમે મર્જ થાવ છો એના તમને બેનિફિટ નહીં મળે કારણ કે બીજી જે પ્રોડક્ટ છે એ તમારા માટે રો મટીરિયલ છે તો તમે એને એઝ અ રો મટીરિયલ છે યુઝ કરો છો, તમે માર્કેટની અંદર એને સેલ નહીં કરી શકો. જ્યારે હોરિઝોન્ટલની અંદર તમે એવી ઇન્ડસ્ટ્રીની અંદર તમે જોઈન થાવ છો કે જે બી સેમ ટાઈપની પ્રોડક્ટ છે એ સેલ કરે છે
તો બે માટે છે એ બે ઇન્ડિપેન્ડન્ટ યુનિટ છે, પોતાની જ પ્રોડક્ટ છે એ બનાવીને સેલ કરી શકે અને એકબીજા ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. જ્યારે વર્ટિકલ બિઝનેસની અંદર એક ઇન્ડસ્ટ્રી છે કે જેની પ્રોડક્ટ બીજી ઇન્ડસ્ટ્રી માટે રો મટીરિયલ છે, તો તમે રો મટીરિયલવાળી જે પ્રોડક્ટ છે એને તમે માર્કેટની અંદર સીધી સેલ નહીં કરી શકો, તો એનો જે લાર્જ જે સ્કેલ બેનિફિટ છે, લાર્જ સ્કેલ પ્રોડક્શનનો બેનિફિટ એ નહીં મળી શકે. હાયર ઇન્ટરડિપેન્ડન્સ. Any deviation at any one stage of the production process would affect the other stages of production. તો બીજી કંપનીએ બીજી કંપની માટે એના રો મટીરિયલ છે એના માટે એને બીજી કંપની માટે ડિપેન્ડન્ટ રહેવું પડશે. જ્યારે એનું પ્રોડક્શન પૂરું થશે ત્યારે તમે તમારું પ્રોડક્શન સ્ટાર્ટ કરી શકશો. તો આવું હાઈલી ઇન્ટરડિપેન્ડન્સ છે. Conflicts. There need to be a high degree of cooperation and coordination in vertically integrated firm. તો એક બીજી ફર્મ સાથે તમારે કોઓર્ડિનેટ કમ્યુનિકેશન કમ્પલસરી હાઈલી કમ્યુનિકેશન રાખવું પડશે, તો જ તમારી પ્રોડક્શન પ્રોસેસ છે બ્રેક નહીં થાય. અધરવાઇઝ તમે માનો કમ્યુનિકેશન ચેઇન તૂટી જશે તો તમે એમની સાથે જે કમ્યુનિકેશન કોઓર્ડિનેશન કરતા હશો, માનો કે એનું પ્રોડક્શન કેટલું છે, તમારું પ્રોડક્શન કેટલું છે, સેલિંગની અંદર કેટલા યુનિટની જરૂર છે, માર્કેટ ડિમાન્ડ કેટલી છે, જો એ છે એ પોસિબલ નહીં થાય જો તમે કોઓર્ડિનેશન કોઓપરેશન નહીં કરો તો. If any one businessman wants to expand the capacity or change the technology, process or procedures while the other are not ready to accept the changes. બની શકે કે માર્કેટની અંદર છે એ ચેન્જીસ આવે છે, ટેકનોલોજી છે એ ડેવલપ થાય છે, બટ જે રો મટીરિયલ ઇન્ડસ્ટ્રી છે એ માનો કે એક્સેપ્ટ ચેન્જીસ નહીં કરે તો તમે તમારી કંપનીની અંદર પણ ચેન્જીસ નહીં કરી શકો, કારણ કે બે કંપની મર્જ થઈને વર્ક કરે છે, કમ્બાઇન થઈને વર્ક કરે છે. It would result in a conflict and disturbances in the operation. જેના કારણે આપણે કોન્ફ્લિક્ટ છે અથવા તો ડિસ્ટર્બન્સીસ છે એ ફેસ કરવા પડશે, ડિફિકલ્ટી ફેસ કરવી પડશે. નેક્સ્ટ છે ફ્લેક્સિબિલિટી. ઇન ફ્લેક્સિબિલિટી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ ચેન્જીસ ઇન એની પ્રોસેસ. જેમ કે આપણે આગળ ડિસ્કસ કર્યું કે ટેકનોલોજી આવે છે અથવા તો બીજી કોઈ પોસિબિલિટીઝ છે કે બિઝનેસમેન છે એને હવે એવી ઈચ્છા છે કે આપણી કેપેસિટી માનો કે 10,000ની છે એની જગ્યાએ એક્સપાન્ડ કરીને 20,000 કરવી છે, તો માનો કે બીજી એની સાથે જે કમ્બાઇન કંપની છે એક્સેપ્ટ નહીં કરે તો એ પોતાની એક્સપાન્શન છે એ નહીં કરી શકે, તો એ ડિફિકલ્ટ છે. The reason is that changes introduced in a one process would lead to over the capacity or underutilization in the other process. તો આ જે ચેન્જીસ જો આપણે નહીં કરીએ તો ટેકનોલોજી સાથે આપણે પ્રોડક્શન નહીં કરીએ તો આપણી કંપનીની અંદર માનો કે ઓવરસિટી થાય, ઓવર કેપિટલાઇઝેશન થશે અથવા તો અંડર કેપિટલાઇઝેશન થશે, તો આ પ્રકારના પ્રોબ્લેમ્સ છે એ ફેસ કરવા પડશે. Changes have to be introduced simultaneously on the process which would be the costly, difficulty and risky. તો આવા બધા ચેન્જીસ છે તમે કરશો જે તમારા માટે માનો બની શકે કોસ્ટલી છે, ડિફિકલ્ટ છે ને રિસ્કી પણ હોઈ શકે કે ચેન્જીસ જે કરેલા છે એ માર્કેટની અંદર સર્વાઈવ થશે કે નહીં. નેક્સ્ટ જે આપણો ટાઈપ છે લેટરલ ઓર અલાઇડ કોમ્બિનેશન. Lateral combination refers to the combination of those firms which manufacture different kinds of product though they are allied in a some way. તો અલગ અલગ કોમ્બિનેશન્સ છે એ ભેગી થઈ અને જે કોમ્બિનેશન ક્રિએટ કરશે એને કહેવાય લેટરલ કોમ્બિનેશન. તો લેટરલ કોમ્બિનેશનની અંદર છે બે ટાઈપ છે, કન્વર્જન્ટ લેટરલ કોમ્બિનેશન. In a convergent lateral combination, different industrial unit which supply the raw material to major firm combine together with the major firm. તો જે રો મટીરિયલ એને માનો કે પહેલાં રો મટીરિયલ પ્રોવાઈડ કરતું હતું હવે એની સાથે મર્જ થઈ જશે તો એ કન્વર્જન્ટ છે. તો પહેલાં એ રો મટીરિયલ ઇન્ડસ્ટ્રી હતી એની માટે, હવે એ કન્વર્જન થઈને એની સાથેની સેમ ટાઈપની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ કે એકબીજા સાથે કમ્બાઈન થઈ ગયા છે એ લોકો. The best illustration is found in a printing press that which may combine with unit engaged in a supply of paper, ink, type, cardboard, printing machinery etc. તો આ બધા જે એક જ ટાઈપની ઇન્ડસ્ટ્રીની અંદર જોડાયેલા લોકો છે જે એકબીજાના રો મટીરિયલ માટેના યુઝર્સ હતા, તો હવે એ કન્વર્સ થઈને શું થઈ ગયા છે તો કે એક વન ટાઈપ પ્રોડક્ટ છે એ બનાવવા માટે એ લોકો છે એ કમ્બાઈન થઈ ગયેલા છે કે જેના કારણે એ લોકો પ્રાઇસ ઉપર છે એ કંટ્રોલ રાખી શકશે. Divergent lateral combination. The divergent lateral combination takes place when a major firm supplies its product and to other combing firms which use it as their raw material. તો આપણે જેમ આગળ વર્ટિકલ કોમ્બિનેશનની અંદર ડિસ્કસ કરેલું હતું કે એક કંપની છે એ રો મટીરિયલ પ્રોડક્ટ છે એ બીજી મેજર કંપની છે એને પ્રોવાઈડ કરતી હોય કે જે પોતાના માટે ફિનિશ છે બટ નેક્સ્ટ જે કંપની છે એના માટે રો મટીરિયલ છે. Best example of such combination may be found in a steel mill which supplies steel to a number of allied concerns for the manufacture of variety of products like tubing, wires, nails, machinery, locomotives etc. બની શકે કે આપણે જે કંપની છે એ આગળ જે ડિસ્કસ કરેલી છે કે સુગર અને ખાંડવાળી જે સુગર કેન અને સુગર ઇન્ડસ્ટ્રીની આપણે છે
વાત કરી લીધી, તો એના જેવું જ છે. બટ સ્ટીલ કંપની છે, એ સ્ટીલ કંપની આગળની જે કંપની છે બે મર્જ થઈ ગઈ હતી. બટ આની અંદર જે કંપની છે સ્ટીલ, ઘણી બધી બીજી એની નીચેની ઘણી બધી કંપની છે કે એને આ વસ્તુ છે પ્રોવાઈડ કરતી હોય છે. જ્યારે સુગર કેન અને સુગરની અંદર એ એક જ કંપની છે કે જે એની સાથે કમ્બાઈન કંપની છે એને જ ખાલી વસ્તુ છે રો મટીરિયલ તરીકે આપશે. જ્યારે આ જે સ્ટીલ કંપની છે એ બીજી ઘણી બધી કંપની છે જે એને રો મટીરિયલ તરીકે યુઝ કરે છે, તો એને એ વસ્તુ આપશે. Next, diagonal or the service combination. This type of combination takes place when a unit provides the essential auxiliary goods service to and industry is combined with a unit operating in the main line of the production. તો જે મેઇન લાઇન ઓફ ધી પ્રોડક્શન છે અથવા તો બીજી એક એવી કંપની છે કે તમે માનો કે ગુડ્સનું પ્રોડક્શન કરો છો અને સર્વિસ કંપની છે એની સાથે તમે અલાઇન કરી લેશો, તો એવી જે કંપની છે એને કહેવાય છે ડાયગોનલ. First, if the industrial enterprise combined with a repairs workshop for the maintenance tools and machines in a good order, it will be affecting the diagonal combination. તમે માનો કે કોઈ ટ્રક મેન્યુફેક્ચરિંગ છે એનો બિઝનેસ કરો છો અને એની સાથે તમે જે ટૂલ્સ અને જે રિપેરિંગ મેન્યુફેક્ચરિંગ છે એ કંપની સાથે તમે અલાઇન કરી લેશો, તો તમારી જે બિઝનેસ છે એ સ્મૂથ રનિંગ થઈ જશે. તમારી જે અલગથી રિપેર મેન્ટેનન્સ કરવું પડતું, તો હવે તમારી ઇન્ડસ્ટ્રી અલગ છે તો એ છે એનું રિપેર મેન્ટેનન્સ કરશે તો તમારે પ્રોડક્ટ છે એ સ્મૂથલી રનિંગ કરી શકશે. તો આવી જે સર્વિસ ઇન્ડસ્ટ્રી સાથે જે કોમ્બિનેશન થશે એને કહેવાય ડાયગોનલ કોમ્બિનેશન. નેક્સ્ટ છે સર્ક્યુલર ઓર મિક્સ કોમ્બિનેશન. તો આ જે કોમ્બિનેશન છે એની અંદર બે કંપની છે એનું કોઈ રિલેશન જ નથી, જેમ કે ફૂડ ઇન્ડસ્ટ્રી અને સ્ટીલ ઇન્ડસ્ટ્રી. તો એવી બે કંપની છે કે જે બે કોઈનું રિલેશન જ નથી, એવી બે કંપની જો મર્જ થશે તો એને કહેવાશે circular or mixed. When firms engage in a manufacturing of different type of the product joined together, it is known as a circular or mixed combination. For example, if a sugar mill combines with a steel work and a cement factory, the result is a mixed combination. કે એકબીજા સાથે કાંઈ રિલેશન જ નથી, જેમ કે સુગર છે એ ફૂડની અંદર આવે, સ્ટીલ છે એ અલગ કંપની છે, તો એ બે છે એ મર્જ થશે કે જેને એકબીજા વચ્ચે કાંઈ રિલેશન જ નથી, તો એને મિક્સ્ડ ઇકોનોમી અથવા સર્ક્યુલર ઇકોનોમિક્સ કહેવામાં આવશે કોમ્બિનેશન. નેક્સ્ટ જે આપણો ટોપિક છે ફોર્મ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.